નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ગાંધીજીના હત્યારાને મહિમામંડિત કરતા નાટકને શરમજનક ગણાવી સખત શબ્દોમાં વખોડ્યું. ગાંધીજીના ગુજરાતમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના હત્યારાને યોગ્ય ઠેરાવતા એક જાહેર નાટકના આયોજન સામે અમરેલી ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી એક પોસ્ટમાં તેમણે આ સમગ્ર ઘટનાને અત્યંત શરમજનક અને આઘાતજનક ગણાવી છે. જ્યારે આ ગંભીર મુદ્દે ભાજપના અન્ય નેતાએ મૌન સેવ્યું છે, ત્યારે ડોક્ટર ભરત કાનાબાર પક્ષમાં એકમાત્ર એવા નેતા તરીકે ઉભરી આવ્યા છે જેમણે આ ઘટનાની ટીકા કરવાની હિંમત બતાવી છે. ડોક્ટર કાનાબારે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જેમણે દેશના બ્રિટિશોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો તેવા 79 વર્ષના નિશસ્ત્ર વૃદ્ધની હત્યા કરનારને બહાદુર ગણાવી આવી કાયરતાપૂર્ણ હત્યાને ન્યાય ઠેરવવી એ લોકશાહી અને નૈતિકતાના પર પ્રહાર છે. તેમણે જણાવ્યું કે દેશની શાંતિ અને અખંડિતતાને વહોરનારાઓના તત્વો દ્વારા કરવામાં આવતા આવા આયોજનને સમગ્ર રાષ્ટ્ર માટે આઘાતજનક છે. ડોક્ટર કાનાબારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈના વિચાર સાથે આપણે સંમત ન હોઈએ તો પણ તેની હત્યા કરી દેનારને સમર્થન કેવી રીતે આપી શકાય. આ પોસ્ટ દ્વારા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતની ધરતી પર ગાંધીજીના અપમાનને ચલાવી લેવું એ રાજ્ય અને રાષ્ટ્ર બંને માટે ગંભીર બાબત છે. તેમણે આ પ્રકારના કૃત્યોને ગંભીર શબ્દોમાં વખોડી કાઢી તંત્ર અને સમાજની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે. દેશના કરોડો લોકો જેને માટે આજે પણ આદરથી અને સન્માનથી જેના જીવન માટે ગૌરવ અનુભવે છે અને આ દેશના મોટાભાગના લોકો આજે જે માને છે અને જે હકીકત છે, જે ઇતિહાસ છે કે જેમણે આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કર્યા, જેના દેશને નેતૃત્વ આપ્યું, એવા મહાત્મા ગાંધીજીની નિર્મમ હત્યા જેના હાથે થયેલી, એવા ગોપાલ ગોડસેના ગ્લોરીફાઈ કરતી, એના કામને જસ્ટિફાઈ કરતું નાટક ગાંધીના ગુજરાતમાં ભજવાય, મને લાગે એનાથી મોટી કોઈ શરમજનક આઘાતજનક ઘટના ન ગણાય. ચોક્કસપણે એને ચલાવી ન લેવું જોઈએ. જે રીતેનો વિરોધ થયો એની સાથે કદાચ હું સહમત ન થાવ, કેમ કે અભિવ્યક્તિ, કલાની અભિવ્યક્તિના જે લોકો હિમાયતીઓ છે એને આ ન પણ ગમે, અને એ વાત સાચી પડે. ગાંધીજીને પણ કદાચ આ વાત ગમી ન હોત, પણ સાથે સાથે આ નાટકના કોઈ પ્રેક્ષકો જ ન મળે, જેને કારણે નાટકને ભજવનારા, એનું આયોજન કરનારા પાછા પડે, એવું વાતાવરણ તો ચોક્કસપણે નિર્માણ થવું જોઈએ અને એનો ચોક્કસપણે એનો વિરોધ પણ થવો જોઈએ એવું માનું છે. અને એને કારણે મેં સોશિયલ મીડિયા પર મારી આ લાગણી વ્યક્ત કરી છે. સાહેબ, અત્યારે ચાપલુસીનો અને ખુશામતનો યુગ છે, એમાં તમને આટલી ઉર્જા ક્યાંથી મળે છે કે સાચાને સાચી વાત રજૂ કરવાની? ના, એટલે સાચી વાત રજૂ નહીં કરી અને મૂંગા મોઢે સહન કરવાથી તો આ દેશે હજારો ને સેંકડો વર્ષો સુધી આપણે અલગ અલગ રીતે ગુલામીની અવસ્થા ભોગવી છે. અગાઉ આપણી પર પરદેશી પાડોશી રાજ્યોમાંથી પરધર્મીઓએ આક્રમણ કર્યું અને આપણી પર શાસન કર્યું. મોગલોનો ઇતિહાસ જાણીતો છે, બ્રિટિશરોની પણ આપણે ગુલામી વેઠી. એટલે સાચી કહેવાની વાત, લોકહિતની જ્યારે વાત હોય ત્યારે તો લોકોએ હિંમતથી આગળ આવીને નિર્ભીકતાથી આ વાત કરવી જોઈએ. અને એવું નહીં કહેવા, જે લોકો ન કહેવાથી ને ન કહેવાનું આવે એના કારણે તો જાહેર જીવનમાં ન રહેવું સારું. એટલે લોકોના હિતની જ્યારે વાત આવે ત્યારે હું ખૂબ જ તટસ્થતાપૂર્વક મારી વાત મૂકવાનો પ્રયાસ હંમેશા કરતો હોઉં. તો ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.